હાલ ગુજરાતમાં લોકસભાની તમામ સીટો પર મતદાન પૂર્ણ થઈ ગયું છે ત્યારે શહેરના લોકો અને વેપારીઓ લોકસભા ચૂંટણીના પરિણામની રાહ જોઈને બેઠા છે ત્યારે ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમ દ્વારા આ વેપારીઓ સાથે વાતચીત કરવામાં આવી હતી ત્યારે વેપારીઓએ શું કહ્યું અને શું મંતવ્યો આપ્યા છે તે જોઈએ અમારા ખાસ અહેવાલમાં। નમસ્કાર, હું છું જાવેદ સૈયદ। ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં ઇલેક્શન પતી ગયું છે। હાલ આપણે આવી ચૂક્યા છે અમદાવાદ ગુજરાતના સૌથી મોટા મોબાઈલ બજાર મંગલમૂર્તિ રિલીફ રોડ કોમ્પ્લેક્સમાં। આપ જોઈ શકો છો કે અહીંયાના તમામ જે વેપારીઓ છે વેપારીઓ હાલ ફુરસદની પળોમાં છે। જે લોકો સાથે કેટલાક લોકો જે છે શું કહી રહ્યા છે તેમના સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। તેમાં ખાસ કરીને અહીંયાના લોકો જે છે લોકો સાથે વાત કરીશું। પહેલાં ભાઈ હું આપને પૂછવા માંગીશ કે ગુજરાતમાં ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે તમામ સીટો પર, આપને શું લાગી રહ્યું છે કે હવે કોણ આવશે? દર વખતે મોદી સરકાર આવે છે ને આ વખતે મોદી સરકાર જ આવશે। અને ગઈ વખતે જે 303 કે સમથિંગ સીટ આવી હતી ને આ વખતે 400 પાર મોદી સરકારે નારો આપેલો છે, પણ 400 પાર તો નહીં થાય, પણ 300 થી 70 380 એનડીએ સરકાર બનશે। તમને શું લાગી રહ્યું છે કે કયા મુદ્દાને લઈને મોદી સરકાર ફરી આવશે, 400 ને પાર આંકડા જે છે એને પાર કરશે? 2 થી 3 મુદ્દા મારા સામે છે। એક રામ મંદિર છે, પછી 370 કલમ જે હટાડી રહી છે, બાકી જે ગરીબ લોકોને સરકારને જે માધ્યમ દ્વારા જે મુદ્રા લોન પાસ કરાવે છે અમુક છે એના માધ્યમ પર। બીજો એક સવાલ હું આપને કરું છું કે રામ મંદિરને લઈને, મોંઘવારીને લઈને લોકો જે છે મોંઘવારીને લઈને બીજી પાર્ટીને પસંદ કરી રહ્યા છે। તમને એવું લાગે છે કે રામ મંદિરના મુદ્દાને લઈને 400 ને પાર કરશે આંકડો? જે તમે મોંઘવારીની વાત કરી, સારી વાત કરી, એના બેસિસ પર વાત કરું, જેને મહેનત કરવી છે અને જેને કામ કરવું છે એના માટે મોંઘવારી નડતી નથી। મહેનત તો બધા જ કરે છે ભાઈ। સમજાવું તમને એક પર્પઝ તમને આપું છું। જેની આજે સેલરી જે મોંઘવારી કહે છે, આજથી 5 વર્ષ પહેલાં જાઓ તો મારા પાસે જે છોકરા નોકરી કરતા એની સેલરી 10,000 હતી, આજે એ જ છોકરાની 30,000 સેલરી છે, તો સામે સેલરી વધી નહીં? મોંઘવારી વધી, સેલરી બી તો વધી છે। પેટ્રોલના ભાવ બી વધ્યા ને, તો ઓબ્વિયસલી એના સામે સેલરી બી વધે છે ને સાહેબ। સેલરી તમારે નહીં વધતું ને એટલું જ થયું ને। 5 વર્ષ પહેલાં આપણે 10,000માં નોકરી કરતા, આજે તમને 30,000 મળે છે, તો તમે 10,000માં નોકરી કરતા હોય તો સમજ્યા કે તમે 10માં નોકરી કરો છો તો મોંઘવારી વધી છે। સામે તમને પહેલી નોકરીની સેલરી બી એટલી મળે છે અને મોંઘવારી બી વધે છે, સીધું જો રીઝન છે। અને તમને બીજી બી બેનિફિટ્સ મળે છે ને, જે કોંગ્રેસના ટાઈમમાં આપણે જ્યારે બધી નોકરી કરતા 2014માં કોંગ્રેસને આપણે મોદી સરકાર આવ્યા, 2009માં જોડી લો, 2009માં 6,000માં નોકરી કરતા, પછી 10માં કરતા, પછી પગાર ધીરે ધીરે વધતી ગઈ, તો એ પ્રમાણે મોંઘવારી વધશે। પેટ્રોલનો ભાવ જ્યારે 76 રૂપિયા હતો અત્યારે 96 આસપાસ છે, 20 રૂપિયા વધ્યા છે ફોર એક્ઝામ્પલ, તો એની સામે સેલરી બેસિસ પર 3 ગુણો વધી છે ને। 10,000 રામ મંદિરને પૂછવા માંગીશ કે કોઈ બીમાર થાય તો રામ મંદિરમાં જાય કે હોસ્પિટલમાં જાય? રામ મંદિર એક આસ્થાનો વિષય છે। અને બીજી વસ્તુ, જે રામ મંદિર જ્યાં બન્યો છે ત્યાં તમે જોયું છે બેસિસ ઉપર કેટલા જણા નોકરી મળી છે, કેટલી હોટલું બની છે, કેટલું વસ્તુ વિકાસ થયું છે, એના બેસિસ ઉપર રામ મંદિર છે એ કોઈ હોસ્પિટલ બેસિસ નથી, એ તો ઓબ્વિયસલી બનશે। જેટલા કામ થશે એટલા, હવે રામ મંદિર બન્યું તો એના પાસે આજુબાજુ હોટલું નહીં બની હશે, ત્યાં નોકરી નહીં મળી હશે, ત્યાં રોજગાર નહીં મળ્યું હશે, આપણે પર્યટન જે બહાર ફરવા જાય છે, ફરવા જશે ત્યાં રોજગાર નહીં વધશે? ઓબ્વિયસલી વધશે ને સર। તમને પૂછવા માંગીશ, શું કહેવા માંગો છો? તમે કહો મોંઘવારી સાહેબ, તો અત્યારે આ પૂરા વિશ્વમાં જોવે ને તો એના લીધે આપણે ઇન્ડિયામાં મોંઘવારી બહુ ઓછી છે સાહેબ। પેટ્રોલ સસ્તો છે? પેટ્રોલ નહીં, આજે તમે આ જેથી દુકાન 10 લાખમાં લીધી, અત્યારે વેચવા જાઓ તો 2 કરોડ આવે કે નહીં આવે? તો આ પ્રમાણે તમે કહો ગેસનો બાટલો 400 રૂપિયા હતો કોંગ્રેસના ટાઈમે, અત્યારે ગેસનો બાટલો 1400 રૂપિયા છે। પણ તમે જો મિલકત ને દુકાનો ને ઘર ને વરને લીધું છે 10 લાખમાં, અત્યારે વેચવા જાઓ તો 2 કરોડ રૂપિયા મળે। આ બીજો લોકો કેમ નથી કહેતા? સમજો નહીં હવે બી હમણાં પણ તમે શું કહેવા માંગો છો? એટલે જે વધી સામે પૈસા બી લોકો જોડે વધારે વધ્યા છે એમ કહો। 400માં બાટલો હતો 1400નો થયો, તમે 10 લાખમાં મકાન લીધું હતું, અત્યારે તમે વેચવા જાઓ 1 કરોડનું થઈ ગયું। આ કેમ નહીં કહેતા? જૈસે આ દુકાને મેં 10 લાખમાં લીધી હોય, અત્યારે વેચવા જાઓ તો 1 કરોડ રૂપિયા મળે। બધાના પાસે દુકાન ના હોય ને, જે ગરીબ કોઈ બી વસ્તુ હોય, પૈસા લોકો તમારે મારી સેલેરી 10,000 હતી, અત્યારે 15 થી 20,000 છે, સેલેરી બી તો વધે કે નહીં વધતી? મોંઘવારી વધે, એજ્યુકેશન હાર થાય, પણ હવે તો મોદી તમે ફોરેનમાં જોવા જાઓ આ પ્રમાણે આપણે ઇન્ડિયામાં મોંઘવારી બહુ ઓછી છે। સપોઝ તમે પાકિસ્તાનમાં જોવો ત્યાં ખાવાનું નથી મળતું લોકોને। પાકિસ્તાનથી આપણે શું લેવા દેવા? એ મરે તો કોઈ બી કન્ટ્રી, યુક્રેન, રશિયા, તમે અધરવાઇઝ કોઈ બી પૂરા વર્લ્ડમાં ફરો, એને કમ્પેરિઝન ઇન્ડિયામાં મોંઘવારી બહુ ઓછી છે સાહેબ। ચૂંટણી પતી ગઈ છે, તમને એવું? મોદી સાહેબ આવ્યા હતા 2014 ત્યારે આપણે 10મા નંબર ઉપર આવતા હતા જીડીપીમાં, અત્યારે 5મા નંબર ઉપર આવી ગયા। એટલે એમનું ઇન્ડિયા બહુ મોટું છે સાહેબ। અત્યારે મોંઘવારી જોવા જાઓ, કોરોના આવી ગયો, કોઈ બી આવી ગયો, તો બી અત્યારે જેવી મોંઘવારી વિશ્વમાં છે એવી ઇન્ડિયામાં નથી। કોરોના પછી વેક્સિન લીધી? હા લીધી ને।
વેક્સિનના આડઅસરો સામે આવી હશે. 800 એમ બી લોકો અટકતીને 8થી તો મરે જ છે. આ તો એમને કહેવાનું કે 0.51% લોકો મરે છે. આ તો એમ બી તમે વેક્સિન લો કે ના લો કોવિડથી એટલા તો લોકોને અટક આવે છે પણ દેખાતું નથી. તો એટલે સામેથી ઇન્જેક્શન લઈને મરી જવાનું. ના યાર એ વેક્સિન તો બધા જ એના લીધે બધા થોડી મરે. આ તો ઇંગ્લેન્ડમાં તમારે 10થી 15 જણા મરી ગયા એટલે ન્યૂઝ બહાર ફેરાઈ. આપણે ઇન્ડિયામાં એટલા બધા લોકો એક્સિડન્ટથી મરતા હોય જો બી હોય એવું થોડી કે જાનબૂજને મોદી સરકારે માર્યા હતા. આ તો સારું વિચારીને જ વેક્સિન આપી હતી ને. અમુક લોકો જે છે કેમેરાથી ભાગી રહ્યા છે, પરંતુ ચોક્કસથી ઘણા લોકો છે. 100થી વધારે દુકાનો છે. કેટલાક લોકો છે તેમને પૂછવા માંગીશ. ઘણા લોકો હાલ ભાઈ આપને પૂછવા માંગીશ, વાત કરશો. ગુજરાત ઇલેક્શન પૂરું થઈ ગયું છે, આપને શું લાગે છે? અમે સર્વે કરી રહ્યા છીએ કે કોણ આવશે. ભાજપની સરકાર આવશે 400 પાર. એટલે તમે બી એવું કહેજો કે 400 પાર જ થશે. હા, પૂરી 400 પાર ભાજપની સરકાર આવવાની છે, કોઈની નહીં આવવાની. મોદીજી, હા, આટલી મહેંગાઈ છે, મોંઘવારી છે, પેટ્રોલ છે, એજ્યુકેશનના નામે કાંઈ કયા આધારે કહો છો, કયા વિકાસના આધારે? એ તો 400 પાર આવશે તો નવા નવા રાહતનું કામ ચાલુ કરશે. તો અત્યારે સત્તા પૂરી નથી. 10 વર્ષથી તો હતા જ ને. 10 વર્ષથી અત્યારે ચાલુ છે કામકાજ. આમાં શું છે, થોડું ઉદ્યોગપતિને એ રાહત આપે તો આપણને રાહત મળશે. સામાન્ય માણસની વાત કરીએ, તમને મોંઘવારી નડતી જ નથી. નડે છે પણ કરીએ શું અત્યારે? તમે કહો કે ધરણા ઉપર બેસવાનું છે, અમે તમારી સાથે બેસીએ. અમારું કામ એવું નથી, ધરણા પર બેસવાનું ક્યાં કહીએ છીએ. મોંઘવારીની વાત કરું છું, વિકાસની વાત કરું છું. વિકાસ ચાલે છે, બુલેટનું કામ છે, આપણા માટે છે ને. કોંગ્રેસના રાજમાં બુલેટ નથી, ભાજપમાં રાજમાં આવે છે ને, તો એટલા માટે થોડું તો આપણે સહન કરવું પડે ને. ચાલે, કંઈ નથી. हाँ, कांग्रेस की तरफ में इतना मैं जानता हूँ, गुजरात का भविष्य आगे है, उज्जवल है. मोदी सरकार है जब तक, दूसरे स्टेट की बात नहीं कर रहा. गुजरात में कोई टेंशन नहीं, हर चीज़ गुजरात में अच्छी है. सिक्योरिटी, सर्विस, लेडीज़ की सिक्योरिटी, हर चीज़. हम रात को जाते हैं, मैं खुद मोमेडन हूँ, रात को हम जाते हैं नदी पर, एच जी हाईवे, आराम से कोई पुलिस की कोई प्रॉब्लम नहीं है. मैंने कोई भी लोगों की कोई प्रॉब्लम नहीं. यहाँ के लोग अच्छे हैं, बैठना उठना हमारे में कोई फ़र्क नहीं है. आपका नाम क्या है? रिजवान. रिजवान भाई, तो आप ये सिटी विस्तार में रहते हो, तो एक ऐसा लेके कि बीजेपी जो पार्टी है कहीं ना कहीं मुस्लिमों को लेकर थोड़ा दूर रहती है, आप क्यों बीजेपी को पसंद करते हैं? वो रहते वो नहीं, ऐसा नहीं है. वो क्या 20% रहता है. आपके घर में भी 4 जन आपके फेवर में रहेंगे तो 2 नहीं रहेंगे. भले आपके भाई हो या आपकी भाभी हो, आपके साथ में रहते हैं, क्यों आपके अनफेवर रहते हैं? वो कि घर में 4 बर्तन होते हैं, थोड़ा बहुत चलता रहता है, ऐसा है. इसके लिए आएंगे तो मोदी. हाँ, इसमें कोई शक नहीं है. ચોક્કસથી તો અન્ય જગ્યાએ પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું કે ઘણી બધી દુકાનો છે, ઘણા બધા લોકો જે છે પોતાના અલગ અલગ મંતવ્યો અને આપણી વાત રજૂ કરી રહ્યા છે. ભાઈ, ઇલેક્શન ગુજરાતની સીટો પર તમને શું લાગે છે, કોણ આવશે? મોદી મોદી બીજું તો કંઈ બોલો. બીજું બોલવાનું જ ના હોય ને. મોદી એટલે મોદી જ છે ફાઇનલ. અને મોદી જોઈએ આપણે, બીજું કોઈ જોઈએ જ નહીં. મોંઘવારી છે, પેટ્રોલ મોંઘું છે, ભલે ગમે તે હોય, જે બી હોય ચાલશે, બધું ચાલશે. ગમે એટલું મોંઘું હોય. તમને શું લાગે કેટલી સીટ આવશે? બધી સીટો આવશે, 420 પાર આવશે. તો 400 કે છે તો તમે 400. અરે 500 આવે, હું તો આમ કહું બધી સીટો મોદીને જ આવે. એટલે કોંગ્રેસમાં કંઈ જાય જ ના. કંઈ જોઈએ જ નહીં આપણે કોંગ્રેસનું. સર, આગળ વાત કરવાનો પ્રયાસ કરીશું. બીજી દુકાન પણ છે, શોપ પર છે અને ઘણા બધા લોકો આગળ વાત કરી. આપને પૂછવા માંગીશ, ગુજરાતમાં ઇલેક્શન પૂરું થઈ ગયું છે, કોણ આવશે? મોદી જ આવશે. કોમ્પ્લેક્સમાં ફર્યો, બધા ચૂંટણી પછી નરેન્દ્ર મોદી જ આવશે, કારણ શું? કારણ દેશ માટે સારું કામ કરે છે એટલે. કયા કામો કરીએ છીએ એ બતાવો. બધા એ તો દેખીતી વસ્તુ છે ને. એક કામ બતાવો ને. ગુજરાતની તરક્કી જોઈ લો, આપણે અમદાવાદની તરક્કી જોઈ લો. 10 વર્ષ પહેલાંનો અમદાવાદ જુઓ, અત્યારનો અમદાવાદ જુઓ, ઘણા ચેન્જીસ છે. તમે જોઈ લો અમદાવાદમાં, બીજે તો ક્યાં જવાનું? આપણે અમદાવાદમાં જોઈ લો એકવાર. અમદાવાદમાં એવો તો કેવો વિકાસ થયો છે કે તમે કહો કે મોદી જ આવશે? એ તો થયો છે, તો દેખીતી વસ્તુ છે. રિવરફ્રન્ટ રોડ જોઈ લો, પહેલાં ટ્રાફિક બધું વધારે નડતો હતો, હવે થોડું ઇઝી થઈ ગયું છે ટ્રાવેલિંગ. ટ્રાફિક સમસ્યા હતી ને રિવરફ્રન્ટ જ બનાવી, બધું છે, ઘણું બધું છે, ડેવલપ થયું જ છે ને. અને રામ મંદિરને લઈને રામ મંદિર તો એ તો બન્યું જ છે ને. વિકાસ જ કહેવાય. વિકાસ આટલા વર્ષોનો જૂનો કેસ હતો, અત્યારે સોલ્વ થયો છે. કેટલા વર્ષો જૂનો? બહુ વર્ષ કહે છે ને. ચૂંટણી પતી ગયા પછી જે શહેરના જે વેપારીઓ છે તેમનું ક્યાંક ને ક્યાંક એવું માનવું છે કે અબકી બાર મોદી સરકાર. ઘણા લોકો સાથે વાત કરી છે, બીજા અન્ય લોકો છે અહીંયા વેપારી છે તેમના સાથે વાત કરવાનો પ્રયાસ કરીશ. પહેલાં તો આપનું નામ પૂછવા માંગીશ. મારું નામ ચક્ષન શાહ છે. તમને
શું લાગે છે કે અબકી બાર अब की बार 400 के बाद मोदी, ओनली मोदी। કારણ કારણ બસ મોદીની જરૂરત છે એટલા માટે મોદી જોઈએ. 10 વર્ષથી તો છે મોદીજી. હા પણ 10 વર્ષમાં જે વિકાસના જે કામો કર્યા છે એ બધાને આંધળા માણસને પણ દેખાય એવા છે. એક બે પાંચ કામો બતાવો. 2-5 કામો એટલે હવે બધા લિસ્ટ છે આખું 500 બે લિસ્ટ. પાંચ તો બતાવો. પહેલાં તો તમારા દેશનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત, આપણા દેશ આપણા દેશનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કર્યું. પછી સમજો કે આપણું લશ્કરી બળ છે એ મજબૂત કર્યું. પછી મેડિસિન સાવ મફતમાં મળે છે, કેટલા બધા લોકો એનો લાભ લે છે, ઘણું બધું છે એવું બધું. દેશને ડિજિટલ કર્યો. જી 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 બેન આપ નહીં પૂછવા માંગીશ દેશને નહીં આપ જે બોલી શકો છો. આપને શું લાગે છે બેન કે મોદી એક વાત કરી લો પછી આપણા પાસે આવીશ. શું કહેવા માંગો? હું એવું કહેવા માંગુ છું કે મોદી સરકારના આવ્યા પછી જે દેશને ડિજિટલ બનાવ્યો છે, જે દેશને ઓનલાઈન તરફ લઈ ગયા છે અને પેપરલેસ કર્યું છે કે જ્યાં પેપર વર્કની જરૂર પડે ત્યાં આગળ બધું ઓનલાઈન થઈ શકે છે. આજે તમારે આધાર કાર્ડ કરવું હોય કે ભાઈ કોઈ બી ઇલેક્શન કાઢવું હોય તો ઓનલાઈન કરીને બી અમે એને પ્રિપેર કરી શકીએ છીએ. મહિલાની સુરક્ષાને લઈને બેન આપ શું માનો છો? મહિલાની સુરક્ષા અમદાવાદમાં કે આપણા ગુજરાતમાં રાત્રે 2 વાગે પણ લેડીઝ એકલી બહાર જઈ શકે છે. હું એટલું જ કહીશ. 10 વર્ષ પહેલા બી એ તો હતું જ ને, લોકો બહાર ફરી શકતા હતા. હું તો નાનપણથી જોઉં. નહીં ફરી શકતા હતા, પણ ગુજરાતમાં તો પહેલેથી ફરી શકે છે એવું નથી. પણ જે અત્યારે લેડીઝ ફ્રીથી ફરી શકે છે એવું પહેલાં આટલું ફ્રીડમ નહોતું દેશમાં. આટલું ફ્રીડમ નહોતું એમ પહેલાં લેડીઝ માટે આટલું ફ્રીડમ નહોતું. પણ હવે દેશમાં એટલું ફ્રીડમ છે કે રાત્રે 2 વાગે બી લેડીઝ એકલી બહાર જઈ શકે છે. ચોક્કસથી એવું કહી શકાય કે તમામ જે વેપારી છે વેપારીઓ ક્યાંક ને ક્યાંક એવું માનવું છે કે અબકી બાર 400 કે પાર. કેમેરામેન રાજુ સાથે જાવેદ સૈયદ, અમદાવાદ.